આજના મનગમતા મનોરંજન સમાચાર હું કોમેડી એક્ટર ગફુરભાઈ વાંચી રહ્યો છું. કાકડિયા તલાવમાં જે આગ લાગી હતી તે વાતને લઈને કાચબા માસલા દેડકા ઝાડ ઉપરથી નેચા આવી ગયા છે. આગ હવે ટાળી પડી ગઈ છે તે વાતને લઈને કાચબા ભાઈએ નિર્ણય લીધો છે કે હવે અમે આ કાકડિયા તલાવમાં રહેવા માંગતા નથી. અમે કંઈક સારી જગ્યાએ સોસાયટી રાખીને અમે અમારા પરિવાર સાથે સુરક્ષિત રહી શકીએ તેમ છે. મરદા મસાણમાંથી જે 4 મરદા ફરાર થઈ ગયા છે તે શમશાન નગરમાંથી મળી આવ્યા છે. તે 4 મરદાઓને નજીકને મનોરંજન પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવે છે. મરદા મસાણના સરપંચે જણાવતા કીધું છે કે આખા મરદા મસાણમાં સીસીટીવી કેમેરા મારી દેવામાં આવશે. જો કોઈ મરદા અહીંથી ફરાર થઈ જશે તેને 5000 રૂપિયા દંડ લેવામાં આવશે. શાક માર્કેટમાં જે ભયંકર તોફાન ફાટી નીકળ્યું હોવાથી તે વાતને લઈને ડુંગળી બટાકા કુબીએ વાતને શાક માર્કેટના માલિકને જણાવતા કીધું છે કે આ જગ્યા પર એક સારા મનો શેડ મરાઈ દો, નહીં તો અમે તમારી માર્કેટમાં નોકરી નહીં કરીએ. અમે કંઈક સારી જગ્યાએ નોકરી જતા રહીશું. તે વાતને લઈને શાક માર્કેટના માલિકે કીધું હતું કે હું તમારા માટે સારા મનો શેડ બનાવીશ. તમારે અહીં નોકરી છોડીને કઈ જવાનું નથી. જે કનુ કાકાના ખેતરમાંથી એન્જિન મળી આવ્યું હતું તે કનુ કાકાના ખેતરનો પાક બગાડી દીધો છે. કનુ કાકાએ તે એન્જિનને ઘરે લઈ જઈને ખીલે બાંધીને ઢોર માર્યો હતો. રાજધાની એક્સપ્રેસ વાળાને જાણ કરતા કીધું હતું કે મારા ખેતરનો પાકનું જે નુકસાન થયું તે પૈસા આવીને તારા એન્જિનને છોડાવી જજે. જે મકોડાભાઈ સાથે એમટીએસ સાથે ટક્કર થઈ હતી તે વાતને લઈને મકોડાભાઈએ નિર્ણય લીધો છે કે હવે હાઈવે રોડ ઉપર હું બુલેટ કે બાઇક લઈને નહીં ફરું. મારા જે 2 વીઘા જમીન છે તે વેચીને હું હેલિકોપ્ટર લાવીને હવે આકાશમાં ફરીશ. લગ્ન પ્રસંગમાં વીજળી જવાથી જે સાસુ સાથે જમાઈ પૈણાઈ ગયો તો તેમના છૂટાછેડા થઈ ગયા છે. સાસુએ નિર્ણય લેતા કીધું છે કે મારી દીકરીના લગ્ન હવે દોડા દાડે થશે અને લગ્ન પ્રસંગમાં હવે 10 થી 15 જનરેટર મારી દેવામાં આવશે. અને આ લગ્નની તારીખ છે 35મો મહિનો 2036 ના રોજ કરવામાં આવશે. 1 કિલો મોરસ ને 2 કિલો ગોળની જે ચોરી કરી તે આરોપી 4 મકોડા જેલ તોડીને ફરાર થઈ ગયા છે. આરોપી જે હોમટાભાઈએ દાદાગીરી કરી હતી તે હોમટાભાઈને જામીન પર છોડી દેવામાં આવ્યા છે. હવે પછીની જો હોમટાભાઈ દાદાગીરી કરશે તો તેમને 20 વર્ષની સજા પડી શકે તેમ છે. જે મધમાખીએ પબ્લિક ઉપર હાહાકાર મચાવતો તે વાતને લઈને મધમાખી પણ બાજભાઈનો સંપર્ક કર્યો હતો. બાજભાઈ પણ પોતાનું બુલડોઝર લઈને મધમાખીના શેમડા તરફ નીકળી પડ્યા હતા. મધમાખીના સરપંચે માફી માંગતા કીધું હતું કે અમારા ઘરો પર બુલડોઝર ના ફેરવો, અમે હવે પબ્લિક ઉપર આતંક નહીં ફેલાઈએ. તે વાતને લઈને બાજે ધમકી આલતા કીધું હતું કે આજ પછી જો પબ્લિક ઉપર તમે હેરાન કરશો તો હું આખા ઘરો ઉપર બુલડોઝર ફેરવી નાખીશ. જે કાચબાભાઈએ દોડની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું તે જ ગોલ્ડ મેડલની ચોરી થઈ ગઈ છે. કાચબાભાઈના બંગલામાંથી ચોરી કરતા દેડકાભાઈ પણ સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયા છે. કાચબાભાઈએ પણ નજીકના મનોરંજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા કીધું હતું કે મારા ગોલ્ડ મેડલની ચોરી થઈ ગઈ છે. તે ગોલ્ડ મેડલની શોધખોળ કરવા માટે પોલીસનો કાફલો નીકળી પડ્યો છે, પણ કઈ દેડકાભાઈ હાથમાં આવ્યા નથી. પોલીસે જાણ કરતા જણાવ્યું છે કે જો કોઈ દેડકાભાઈને કોઈ જગ્યાએ જોવા મળે તો નજીકના મનોરંજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે વિનંતી છે. તેનો મોબાઈલ નંબર છે 9992 દિવાળીના તહેવાર ઉપર ટેટા ફોડતા મકોડીબેનના હાથમાં હુતરી બોમ્બ ફૂટી ગયો હતો. તે મકોડીબેનને તેમના પતિ મકોડાભાઈ પણ બુલેટ બાઇક પર બેહાડીને તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા. ગોલાભાઈની દુકાન પર સિગરેટ પીતા ટાંચણ ખાતા ઉંદરભાઈ પકડાઈ ગયા હતા. તેમના પપ્પાએ તેમને ઘેર લઈ જઈને ઢોર મારીને દોયડા બાંધી દીધા હતા. કીડીબાઈના લગ્નમાં હોમટાભાઈને મકોડાભાઈ પણ ધૂન મચાવીને નાચ્યા હતા. ડીજેના કોમ્પિટિશનમાં પણ મકોડાભાઈએ પૈસાનો વરસાદ કરાવ્યો હતો. ઓબાવટલ 4 રસ્તા પર ઉંદેડાભાઈએ બાલ કપાની શોપ ખોલી છે. જે ભાઈને મનપસંદ બાલ કપાવા હોય કે સ્ટાઇલિશ બાલ કપાવા હોય તો અમારા ઉંદેડાભાઈની દુકાને જઈ શકે એમ છે. ઉંદેડાભાઈની દુકાનનું નામ છે ઉંદેડા કટ શોપ. કિસ્કોલાભાઈ પણ તેમના મિત્ર સસુંદરાભાઈનું બાઇક લઈને ઓટો મારવા નીકળ્યા હતા. પોલીસના હાથમાં આવી ગયા હતા. કાગળિયા કે હેમલેટ નહોતું તે વાતને લઈને પોલીસે તેમનો વેમો ફાડી નાખવામાં આવ્યો હતો અને તેમની બાઇક જમા કરી લેવામાં આવી હતી. કિસ્કોલાભાઈ હાથ પગ જોડતા કીધું હતું કે હું મારા મિત્ર સસુરાભાઈની બાઇક લઈને હું ઓટો મારવા નીકળ્યો હતો, પણ પોલીસે કોઈ વાત કિસ્કોલાભાઈની માની નથી. તેમની બાઇક મનોરંજન પોલીસ સ્ટેશનમાં જમા કરી દેવામાં આવી હતી. જીએસટી ઘટતા જ પણ કાચંડાભાઈએ નિર્ણય લીધો હતો કે આ વખતે હું iPhone 60 લેવાનો છું અને કિસ્કોલાભાઈએ કીધું પણ કે હું દિવાળીના તહેવાર પર બુલેટ લેવાનો છે. કોમેડી વિડીયોમાં અત્યારે હાલ એક જોરદાર વિડીયો વાયરલ થયો છે. જે જેલ તોડીને ભાગેલા આરોપી 4 મકોડા હતા મીઠાઈની કંપનીમાં જોવા મળ્યા છે.
મીઠાઈની કંપનીના મેનેજર એટલે સીસીટીવી કેમેરામાં ચેક કરતા જોયું હતું કે ચારે મકોડા ત્યાં પણ મીઠાઈની કંપનીમાં જોવા મળ્યા છે. મીઠાઈની કંપનીના મેનેજરે નજીકના મનોરંજન પોલીસ સ્ટેશનમાં ફોન કરતા જ પણ ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાં પણ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. ચારે મકોડાને હાથકડી પહેરાવીને પણ જેલના સળિયા પાસે ખસેડવામાં આવ્યા હતા. દાદાગીરી કરતા આરોપી જે હોમટાભાઈ જામીન પર છૂટ્યા હતા તે હોમટાભાઈએ પણ દિવાળીના તહેવાર પર દાદાગીરી કરવાનું ચાલુ કરી દીધું છે. દારૂ ફોનામણી કંપનીમાં જઈને દાદાગીરી કરી હતી અને 10 થી 15 હજારનો માલ પડાવી લીધો હતો. કંપનીના મેનેજરને ધમકી આલતા કીધું હતું કે જો મનોરંજન પોલીસ સ્ટેશનમાં તે ફરિયાદ દાખલ કરે તો તારા હાથ પગ તોડી નાખવામાં આવશે. એ વાતને લઈને કંપનીના મેનેજર સાહેબ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. જે મધમાખીના ઘરો પર બાજે બુલડોઝર ફેરવાની વાત કરી તે વાતને લઈને મધમાખી સમાજના સરપંચ ભાઈ એટલે કે ભમરાભાઈએ પણ આખું મધમાખી સમાજ ભેગું કરીને વાતને જણાવ્યું હતું કે હવે કોઈ મધમાખીને કોઈના ખેતર કે વાડીમાં રસ લેવા જવાની જરૂર નથી. મેં તમારા માટે એક સરસ મજાનું ફોર્મ હાઉસ રાખ્યું છે. તે ફોર્મ હાઉસમાં ફૂલ અને ફળ ઘણા બધા છે. તેમાંથી રસ લેવા માટે વિનંતી છે. તે વાતને લઈને મધમાખી સમાજ રાજી થઈ ગયું હતી ને સરપંચ ભમરાભાઈને ફૂલહારથી વધાવી લીધા હતા. ભાઈ ડેડકાભાઈ ને માસલાભાઈ દિવાળીના તહેવાર પર શોપિંગ મોલમાં ખરીદી કરતા જોવા મળ્યા છે. જે કીડીબાઈને ઈજા આવી હતી તે કીડીબાઈએ પણ સૈયારા હાડી લાવવાનો નિર્ણય લીધો છે. મકોડાભાઈ ને કીડીબાઈ બંને જણા બાઇક લઈને સૈયારા સાડી લેવા માટે નીકળી પડ્યા છે. જે મકોડી કીડીબાઈના લગ્ન થઈ ગયા હતા તે કીડીબાઈને દિવાળીના તહેવાર પર આણા આવ્યા છે. તેમના સાસરી પક્ષવાળા ફોર્ચ્યુનર ગાડી લઈને દિવાળી પર કીડીબાઈને તેડવા આવ્યા છે. બાબા હોટલ 4 રસ્તા પર જે ઉંદેડાભાઈએ બાલ કાપવાની શોપ ખોલી હતી તે ઉંદેડાભાઈની દુકાન પર દિવાળીના તહેવાર પર પબ્લિકની ભીડ જોવા મળી છે. નવા ટાઇલિશના બાલ કાપવા માટે ઘણી બધી પબ્લિકની ભીડ ત્યાં પણ જામી ગઈ છે. વાડપુર ગામમાં પણ કાચંડાભાઈએ ટેટાની લારી કરી છે. નવા દિવાળીના ધમાકા ઓફર ટેટા પણ ત્યાં મળી શકે તેમ છે. તમને જે મનપસંદ ટેટા જોતા હોય તો અમારા કાચંડાભાઈની લારીએ જવા માટે વિનંતી છે. તેમનો મોબાઈલ નંબર પણ આપેલો છે કે 99 કિલો ચવાણું સસ્તા ભાવમાં ટેટા મળી શકે તેમ છે. આ વખતે ભમરાભાઈએ 10 થી 12 વીઘા ખેતરમાં ફૂલો વાયા છે. ફૂલ બજારમાં ફૂલનો ભાવનો વધારો થતા ભમરાભાઈ હરખમાં આવી ગયા છે. ગઈ વખતે કે મારે ફૂલના નુકસાન આવ્યું હતું, આ વખતે પણ ડબલ મૂડી મને મળી શકે તેમ છે. તે વાતને લઈને ભમરાભાઈએ તમામ મધમાખીઓને પોતાના ખેતરમાં પણ ફૂલ વેણવા માટે કામે લગાડી દીધા છે. તો આ મારા રમત ગમતના મનોરંજન સમાચાર તમને કેવા લાગ્યા તો અમારા યુટ્યુબ ચેનલમાં લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે તમે ભાઈ તો અહીં આવી ગયા. એટલે આવું જ પડત ને યાર, તમે ચેનના આયા ને ગાડી બોલ કરો હો તમે. અરે પબ્લિક ને મનોરંજન કરાવો માર ભાઈ. લે હેણો ભૂખાઈ નહીં લાગી, હેણો ધન લાગી હ તમને જમાડો. આ તમાર પંજાબી ડીશ ખવડાવજો. અરે પંજાબી ગુજરાતી ધનલક્ષ્મી હોટલ પણ ઉપર આપણે જમવા જઈએ હોટલમાં ત્યાં સુધી આપણા મિત્રોને કહી દઈએ. કહી દો આપવા માટે દેવા. હા આવી ગયા. તો જય માતાજી મિત્રો, આ વિડીયો એક મનોરંજન માટે છે અને અમારો આ જેવી ઓફિશિયલ અબાઉટ 6419 ચેનલમાંથી આવવાનો છે. અને અમારો આ વિડીયો મારા મનોરંજન સમાચાર તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી અમે પણ ધનલક્ષ્મી હોટલમાં પંજાબી ડીશ ખાઈને આવીએ. જય માતાજી. જય માતાજી.